જય હિન્દ દોસ્તો. જીપીએસસી, સીસીઈ અને કોન્સ્ટેબલ માટે છેલ્લા 6 મહિનાના અગત્યના સંમેલનો વાત કરીશું માત્ર એક જ લેક્ચરમાં. સહકાર સે સમૃદ્ધિ વિઝન હેઠળ પ્રથમ રિજિયોનલ કોઓપરેટિવ રિફોર્મ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો તે યોજાઈ હતી આઇઝોલ ખાતે. હવે અહીંયા છે સહકાર એટલે કે કોઓપરેટિવ. તો કોઓપરેટિવ પરથી યાદ રાખવાનું છે કે વર્ષ 2025 જે છે તેને ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેશન સહકારના વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા. બીજું, આ વર્ષ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો તેનું કંઈક થીમ તો હશે. હા, તેની થીમ છે કોઓપરેટિવ બિલ્ડ્સ. કોઓપરેટિવ બિલ્ડ્સ પછી બિલ્ડ્સ અ બેટર વર્લ્ડ. બિલ્ડ્સ અ બેટર વર્લ્ડ. શું આ થીમ ગુજરાતીમાં યાદ રાખવાની છે? નહીં. ગુજરાતીમાં યાદ રાખવું હોય તો કોઓપરેટિવ જે છે સહકારી મંડળીઓ છે તે એક સારા વિશ્વનું નિર્માણ કરે છે, પરંતુ થીમ જનરલી ઇંગ્લિશમાં જ પૂછાતા હોય છે. સહકાર કોઓપરેટિવનું સૌથી મોટું ઉદાહરણ છે શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રેવોલ્યુશન, ઓપરેશન ફ્લડ, અમૂલ. ત્યારબાદ તાજેતરમાં જે છે સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સહકાર ટેક્સી લોન્ચ કરવામાં આવી છે. આને પણ યાદ રાખી લો. તમારે જણાવવાનું છે આઇઝોલ અથવા એઝવાલ આ જે છે તે કયા રાજ્યનું સિટી છે? નોર્થ ઇસ્ટમાં આવેલું એઝવાલ જે છે તે કયા રાજ્યનું સિટી છે? ભારતે પ્રથમ વખત ISO TC20 SC14ની સ્પેસ સિસ્ટમ ઓપરેશન બેઠકનું આયોજન ક્યાં કર્યું હતું? તો જવાબ આવશે દિલ્હી ખાતે. હવે અહીંયા શું કીધું છે? આઈએસઓની આ બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી. આઈએસઓ જે સંબંધ ધરાવે છે BIS સાથે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એટલે કે ભારતમાં જે પ્રમાણ માપ નક્કી કરનારી સંસ્થા છે BIS, તેનું આ એક અગત્યનું ઇવેન્ટ હતું જે નવી દિલ્હી ભારત મંડપમ ખાતે યોજાયું હતું. 13 દેશોના 131 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અહીંયા ઇસરો, અલગ અલગ ઉદ્યોગો અને સ્પેસ એજન્સીએ સાથે મળીને અવકાશ ક્ષેત્રને લઈને જે છે ભારતની ભૂમિકાને લઈને ચર્ચા કરી હતી. ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ઓફથેલ્મોલોજી એટલે કે આંખની સમસ્યાના નિષ્ણાંત ઓફથેલ્મોલોજી રિસર્ચ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? તો આ પણ યોજાઈ હતી નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ, ભારત આગામી મહિને પ્રથમ IBCA સમિટનું આયોજન ક્યાં કરશે? હવે જાણી લેવું જરૂરી છે કે આ IBCA શું છે. એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તેનું વડું મથક હેડક્વાર્ટર જે છે તે ભારતમાં આવેલું છે. સૌથી પહેલાં IBCA જે છે વર્ષ 2023માં પ્રોજેક્ટ ટાઈગર જે છે, આ પ્રોજેક્ટ ટાઈગરની 50મી એનિવર્સરી પૂર્ણ થવાના રોજ લોન્ચ કરવામાં આવ્યું, જે 7 બિગ કેટ સ્પીસીસ છે, 7 બિગ કેટ સ્પીસીસ છે, પ્રજાતિઓ છે, તેમને લઈને આ રીતની આંતરરાષ્ટ્રીય સંધિ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ શરૂ કરવામાં આવ્યું, જે યુનાઇટેડ નેશનના તમામ સભ્યો માટે જે છે ઓપન છે. હવે આટલી મોટી બોડી જે ભારત દ્વારા ઇનિશિએટ કરવામાં આવે છે, જેનું હેડક્વાર્ટર ભારતમાં છે, તેની પ્રથમ સમિટનું આયોજન જે છે જૂન 2026માં થનાર છે. તો રાષ્ટ્રીય કક્ષાનું ઇવેન્ટ હશે તો તે યોજાયું હશે નવી દિલ્હી ખાતે. CPA ઝોન 7 કોન્ફરન્સ 2026માં મુખ્ય ભાર કયા મુદ્દા પર મૂકવામાં આવ્યો હતો? તો તેનું મુખ્ય વિષય વસ્તુ હતું સમાવેશી શાસન અને યુવા ભાગીદારી, એટલે કે ઇન્ક્લુસિવ ગવર્નન્સ અને યુથ પાર્ટિસિપેશન. સમાવેશી શાસન, યુવા ભાગીદારી. ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપોનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો અહીંયા રેલ કોચની વાત થઈ રહી છે તો તે આવશે ICF એટલે કે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈ ખાતે. હવે વાત રેલવેની નીકળી છે તો રેલવે વિશે વાત કરી લઈએ. 1853માં જે છે સૌ પ્રથમવાર બોમ્બેથી થાણે વચ્ચે જે છે પ્રથમ રેલ
ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી ડેલ હાઉસી દ્વારા. ડેલ હાઉસી દ્વારા. પછી રેલવેના કુલ 18 ઝોન છે, જેમાંથી હાઈ સ્પીડ રેલવે કોરિડોર ન્યૂઝમાં છે, જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે. રિસેન્ટલી હરિયાણાના જિંદ ખાતે હાઇડ્રોજન ટ્રેનનું સફળ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. ભારત સ્ટીલ સમિટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તેનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. પર્યાવરણ મંત્રાલય દ્વારા હિમ કનેક્ટ કાર્યક્રમ જે છે ક્યાં યોજાયો હતો? હિમ કનેક્ટ. તો હિમ કનેક્ટ કાર્યક્રમ જે છે તે હિમાલયના સંદર્ભમાં યોજવામાં આવ્યો હતો, જેનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલ હતું. નેશનલ આરોગ્ય ફેર, આરોગ્ય મેળો જે છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આ રાષ્ટ્રીય કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન સેગાંવ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેગાંવ જે છે તે મહારાષ્ટ્રમાં આવેલું છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ. યસ દોસ્તો, આના પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે. આ બહુ જ સારી રીતે આ ટોપિકને આપણે ડેપ્થમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ખાસ જોઈ લો આ વિડીયો. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે છે તેનું ઉદ્ઘાટન દિલ્હીમાં કોણે કર્યું હતું? આંતરરાષ્ટ્રીય સ્તરના આ ઇવેન્ટનું ઉદ્ઘાટન જે છે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રશ્ન પૂછવામાં આવે કે તેની થીમ શું હતી? તો તેની થીમ હતી સર્વજન હિતાય સર્વજન સુખાય. વર્ડ યાદ રાખી લો ખાલી, સર્વજન. સર્વજન હિતાય સર્વજન સુખાય. બરાબર છે. વેલફેર ફોર ઓલ, હેપીનેસ ફોર ઓલ. ઇંગ્લિશમાં આ રીતે લખાશે, બટ ઇંગ્લિશ આમાં યાદ રાખવાની જરૂર નથી. દોસ્તો, આ એઆઈ રિલેટેડ પ્રશ્નો એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવી રહ્યા છે. શું એઆઈ કરંટ અફેર જે છે લાવવું જોઈએ? ઇફ યસ તો કમેન્ટમાં લખી દો એઆઈ કરંટ અફેર્સ. એઆઈ કરંટ અફેર્સ. આ ઉપરાંત ચેનલમાં સૌથી પહેલાં આ વિડીયો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરો અને ફ્રી મટીરિયલ જે છે તેના માટે ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે મળી રહેશે. બ્લેક સ્વાન સમિટ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો બ્લેક સ્વાન સમિટની ઉદ્ઘાટનની વાત કરીએ તેની પહેલાં સીસીઈ, પોલીસ કોન્સ્ટેબલ અને જીપીએસસી સહિત તમામ પરીક્ષા કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં છે તેના માટે મંથલી કરંટ અફેર્સ અને વિડીયો અહીંયા આ બધા જ સોર્સમાંથી તૈયાર કરેલ રિવિઝન પીડીએફ જે છે તે ડાઉનલોડ કરી શકો છો સુપર કરંટ અફેરમાં એનરોલ થઈને. સુપર કરંટ અફેરમાં એનરોલ થવા માટે એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે મળી રહેશે. બ્લેક સ્વાન સમિટ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. છઠ્ઠું નેશનલ ક્રોપ ન્યુટ્રિશન એટલે કે પાક પોષણને લઈને એક સમિટનું આયોજન થયું હતું. કઈ જગ્યાએ? પાક પોષણની વાત કરી છે તો જગ્યા આવશે હૈદરાબાદ. ક્રોપ ન્યુટ્રિશન હૈદરાબાદ. દાવોસ 2026 વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કયા દેશમાં યોજાયું? દર વર્ષે જે છે આ દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક થાય છે. આ દાવોસ ક્યાં આવેલું છે? આ દાવોસ જે છે તે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ઇન્ટરનેશનલ સ્પાઇસ કોન્ફરન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદનું આયોજન જે છે કોચ્ચી ખાતે કરવામાં આવ્યું હતું. ચલો નેક્સ્ટ છે 25મી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ કલ્ચરલ મીટનું આયોજન ક્યાં થયું છે? તો આ બંદરો જે છે પોર્ટ છે તેના માટેની આ કલ્ચરલ મીટનું આયોજન પારાદીપ પોર્ટ ખાતે થયેલું છે. આ પારાદીપ પોર્ટ ક્યાં આવેલો છે? તો તે પૂર્વીય તટ પર ઓડિશામાં આવેલો છે. રિસેન્ટલી કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી બાબતે તેને પોર્ટ ઓફ ધી યરનો પુરસ્કાર આપવામાં આવે છે. પોર્ટ ઓફ ધી યરનો. રિજિયોનલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ. જો એઆઈ ઇમ્પેક્ટ સમિટ પૂછવામાં આવે તો તે દિલ્હી છે, પરંતુ અહીંયા છે રિજિયોનલ એટલે કે પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે છે તેનું આયોજન લખનઉ ખાતે કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? લખનઉ ખાતે. નેશનલ ટેક્સટાઇલ મિનિસ્ટર કોન્ફરન્સ ક્યાં યોજાઈ? તો તે યોજાઈ હતી
ગુવાહાટી ખાતે. તો મને જણાવો કે આ aizawl જે છે આ aizawl કઈ સમિટ અથવા કોન્ફરન્સ યોજાઈ હતી. આપણે જોયું હતું aizawl મિઝોરમ, રાઈટ. તો ત્યાં જે છે કઈ સમિટ યોજાઈ હતી. દોસ્તો તમે જો કમેન્ટના જવાબ આપી શકતા ન હોય તો જરૂરથી કમેન્ટમાં એટલીસ્ટ એક થંબ પોસ્ટ કરો. તમારી કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે. ચલો, ભારતમાં યોજાયેલા તમામ સંમેલનોની આપણે વાત કરી. હવે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં યાદ રાખવાના છે માત્ર આટલા: AI ઇમ્પેક્ટ સમિટ દિલ્હી, ભારત; SCO સમિટ ચીન; G7 સમિટ ઇટાલી; COP30 બ્રાઝિલ; G20 આફ્રિકા અને આસિયાનમાં મલેશિયા. યસ, આનો તમે એક સ્ક્રીનશોટ ખાસ લઈ શકો છો.